શરદ ઋતુનું આગમન થયું અને અહીંયા શરદ ઋતુમાં ભગવાનના જે લીલા છે એનું ગાન થયું છે. શરદ ઋતુ એટલે વરસાદ પછી આવે, અત્યારે જે હાલે એ શરદ ઋતુ જ કહેવાય. પણ શરદ ઋતુ કેવી હોય? ઇત્થમ શરત સ્વચ્છ જલમ પદ્માકર સુગંધિના ન્યવિશદ વાયુનામત સગો ગોપાલ કોચ્યુત બરહાપીડમ બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસઃ કનક કપિશં વૈજયંતીમ ચ માલા રંધરાનવેણો રધર સુદયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશાદ ગીત કીર્તિ પ્રાવિશાદ પ્રાવિશાદ ગીત કીર્તિ. શરદ ઋતુ છે અને કનૈયાએ પોતાના મોઢા ઉપર આવી રીતના વાસલી રાખીશ અને સુંદર મજાનો આમ જો ને આમ લલિત ત્રિભંગ છબીમાં ભગવાન ઊભા છે અને એવી સુંદર મજાની માનો અમારો મિત વગાડે ને એનાથી મીઠી વાંસળી ભગવાન વગાડી રહ્યા છે. અને એ વાંસળીનો સૂર, એ બંસરીનો સૂર સાંભળી અને ગોપીઓ ભાન ભૂલી ગઈ, ઘેલી બની, ગાંડી બની અને દોડતી દોડતી બધી ગોપીઓ બધા કામ પડતા મૂકી અને યમુનાજીના કિનારે આવી. અને યમુનાજીના કિનારે આવીને જ્યાં ભગવાનને જોયું, માથે મોર પીછું છે, પીળું પિત્તાંબર પહેર્યું છે, કમરમાં શ્રીંગી ખોચી છે, અહીંયા પીળું કરેણનું ફૂલ છે, હવે જયંતીની માળા, બીજા બધા ભગવાનને પેટ સુધી માળા હોય. આ દુનિયાનો એક જ ભગવાન એવો જેને પગ હારે ભટકાય એટલી લાંબી માળા, વૈજયંતી માળા ભગવાને ધારણ કરી છે. અને પોતાના અધરોષ્ટ ઉપર વેણુને રાખનારા ભગવાને વેણુનું આ સ્વરૂપ જોઈ અને ગોપીઓએ એક ગીત ગાયું, જે ગીતનું નામ છે વેણુ ગીત. અને વેણુ ગીતના એક શ્લોકનું આપણે ગાન કરીએ પછી આગળ જઈએ. હાલો તમે ગાઓ. આવડશે ને? નવ માઇક તો વાંધો નહીં. હવે તો આપણે આમ જો કેબીસી કોણ બનેગા કથાપતિ, કોણ કથા સાંભળી લે એટલા માટે હજી હેલું કરી દો. આ છે ને હિન્દી ફિલ્મનું ગીત છે. હેલું ગીત નથી. હુસૈને પહાડો કા ક્યા કહેના કી મારો મહીને યહાં મૌસમ પહાડો. એ તો આવડશે ને? ગાઓ. આપણે ક્યાં એવું છે? ગમે એ ગીત ગાઓ પણ તમારી સામે ભગવાન હોવા જોઈએ, તમારી આંખમાં ભગવાન હોય, તમારી જીભે ભગવાન હોવા જોઈએ, તમારી બુદ્ધિમાં ભગવાન હોય, તમારા વિચારોમાં ભગવાન. પછી ગમે એ ગીત એ ભજન બની જાય. ગમે એ ગીત ભગવાન, ગમે એ ગીત. એટલા માટે ગાઓ. હવે તો આવડી ગયું. શું ગાવાનું છે? એ ન આવડે તો ભજન ગાઓ. કારણ કે આ આખી દુનિયા બ્રહ્માનંદનું છે. આ બ્રહ્માનંદનું છે. ગાઓ. મન નથી જડતું. અહીંયા હતું, અહીંયા નહોતું. નગર મત જા સાથી
માટે નો જાવું. બ્રહ્માનંદ કહે છે પ્રેમ નગર કી સુંદર પરિયા. પ્રેમ નગર કી સુંદર પરિયા. પ્રેમ નગર કી સુંદર પરિયા. ગોપીઓએ ભગવાનને પ્રેમ કર્યા પછી દશા શું થઈ છે એટલા માટે ગોપીઓ કહે છે. સાંભળો શું કહે છે. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામઃ સખ્યઃ પશૂનનુ વિવેશયતો વયસ્ય વક્રમ રજેશ સુતયોરનુવેણુજુષ્ટમ એરવાન પીતમનુરક્ત કટાક્ષ મોક્ષમ. ગોપ્યઃ કિમાચરદયં કુશલસ્મવેણુર દામોદરધર સુધામપી ગોપિકાનાં ભુક્તે સ્વયં યદવશિષ્ઠરસં રદિન્યો રસત્વચોસ્મુમુચુસ્તરવો યથા. આંખનું ફળ શું છે? ગોપીઓએ કીધું કૃષ્ણનું દર્શન. પગનું ફળ શું? કૃષ્ણની યાત્રા. હાથનું ફળ શું? કૃષ્ણના નામની તાળી. આપણી કરતા તો વાંસળી ભાગ્યશાળી છે. કેમ? તો કીધું ભગવાન પોતાના હોઠ ઉપર વાંસળીને રાખે અને વાંસળીની સેવા કરે. જોજો ભગવાને વાંસળી ક્યાં રાખી છે? બે હાથમાં, હથેળીમાં. તો હથેળી કેવી હોય? આમ દબાવો તો માનો દંડલોપની ગાદી. તો વાંસળીને ભગવાન એટલો પ્રેમ કરે છે કે પોતાની હથેળીની ગાદી બનાવી ભગવાનને પોતાની પાસે શું રહી. પછી ગાદી હોય એની કરતાં ઓશિકો અધર હોય એટલા માટે ભગવાનને પોતાના હોઠનું ઓશિકું બનાવી અને વાંસળીને ઓશિકો આપ્યું. લાઇટ નથી એટલે પંખો નાખવો પડે. તો પંખો કેવી રીતના નાખે છે? કીધું આંખ ખોલે છે, બંધ કરે છે, ખોલે છે, બંધ કરે છે. પોતાના પાપણનો પંખો બનાવી અને આખો દિવસ કમરમાં રહી રહીને થાકેલી વાંસળીને કનૈયો બે હાથથી આંગળીઓ દાબે છે, આંગળીઓથી દબાવે છે. એટલે કીધું છે કે વાંસળી આ દુનિયાની સૌથી ભાગ્યશાળીમાં ભાગ્ય. એટલે તો આપણે ગાય 3 ગામ, આપણે ગામના ચોરે ગાય લગભગ. એવી આલા લીલા વાંસળિયા રે વઢાવો. આલા લીલા વાંસળિયા રે વઢાવો. એની રે ગળાવો મારા કાનુડાની બંસરી રે લો. એની રે ગળાવો મારા કાનુડાની બંસરી રે લો. એ વાસળીએ કઈ હંસ પોપટ ને મો. વાસળીએ કઈ હંસ પોપટ ને મો. એ વાસળડી વગાડે બોલો નંદજીનો લાડલો રે લો. વાસળડી વગાડે બોલો નંદજીનો લાડલો રે લો. વાંસળી ઉપર હંસ પોપટ મોર આ બધું ભગવાનને શીખવાડે. અને પછી જોવો ગોપીઓ ગાય વગડે છે ક્યાં? વગડે છે ક્યાં? વૃંદાવનની અંદર. વગડે છે ક્યાં? વ્રજમાં. પણ સંભળાય છે ક્યાં? જ્યાં ગોપીઓ ઘરે ગોકુળમાં હોતી હોય ને એટલે તો ગોપીઓ બીજું ગીત છે. એવી રૂડી ને રંગીલી રે વાલા તારે વાહડી રે. રૂડીને રંગીલી રે વાલા તારી વાસળી રે લો. એ વાસલડી મારા
મારા મંદિરે સંભળાયજો પાણીડાની તેરે જીવન જોવા નિસરા રે લો એવી રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી બેડા મેલા સરવરિયાને પાળજો ઈંઢોણી વળગાડી મેં તો આંબા કેરી ડાળીએ